રાજસ્થાનના વતની અને ગોંડલમાં રહેતા રાજકુમાર જાટની માર્ચ મહિનામાં ભેદી સંજોગોમાં રાજકોટની ભાગોળે એટલે કે તરઘડિયાના ઓવરબ્રિજ પરથી લાશ મળી આવી હતી. રાજકુમારની હત્યા કરાયાની અને તેમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતનાઓની સંડોવણી હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો. કોર્ટના આદેશથી આ મામલે ફેર તપાસ શરૂ થઈ છે અને હવે સુરનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળની ટીમે શનિવારે ગોંડલના ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજા સહિતના 13 શખ્સોને પૂછપરછ માટે બોલાવી તમામના મોડી રાત સુધી વિશેષ નિવેદનો નોંધ્યા હતા. શું છે સમગ્ર ઘટનાની વિગત? આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. ગોંડલમાં રહેતો રાજકુમાર રતનલાલ જાટ 2 માર્ચની રાત્રેથી ગોંડલથી ગુમ થયા બાદ તારીખ 4 ના રોજ વહેલી સવારે રાજકોટની ભાગોળે એટલે કે તરઘડિયાના ઓવરબ્રિજ પરથી તેની લાશ મળી આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરે લાશનું પોસ્ટમોર્ટમ કર્યું હતું અને મૃતકના શરીરમાં 17 ઈજાના નિશાન હોવાનું પ્રીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. રાજકુમારની લાશ મળી ત્યારથી તેના પિતા રાજકુમાર જાટે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિતના ઉપર આક્ષેપ શરૂ કર્યા હતા અને ધારાસભ્યના ઘરમાં જ રાજકુમારની સાથે મારકૂટ કરી હોવાની વાત કરી હતી. આ હત્યામાં જાડેજા પરિવારના સભ્યોની સંડોવણી હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. રતનલાલ જાટના આક્ષેપોથી રાજકોટ કે ગોંડલ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ હતી. આ વાત ત્યાં સુધી પહોંચી કે રાજસ્થાનમાં રાજકુમારને ન્યાય આપવાની માંગ સાથે આંદોલનો પણ શરૂ થયા હતા. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું તો તેના પીએમ રિપોર્ટમાં રાજકુમારના મૃતદેહ પર ઈજાના 42 નિશાનો હોવાનું દર્શાવવામાં આવ્યું. આમ બંને પીએમ રિપોર્ટમાં ઈજાના નિશાનોમાં મોટો ફરક આવતા હત્યાની શંકા વધુ દ્રઢ બની હતી. રતનલાલ જાટે આ મામલે કોર્ટનું શરણ લેતા કોર્ટના આદેશથી આ મામલાની ફેર તપાસ શરૂ થઈ છે. ગૃહ વિભાગે સુરનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુને તપાસ સોંપી હતી. સુરનગર જિલ્લા પોલીસ વડા ડેલુની સૂચનાથી ડીવાયએસપી પુરોહિતે શુક્રવારે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના 13 શખ્સોને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને મોડી સાંજે તમામ નિવેદન નોંધવાનું શરૂ થયું હતું. આ કેસમાં સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે રાજકોટના ભૂપત વિરમ બાબુતર ઉર્ફે ભૂપત વરવાનું પણ નિવેદન લેવામાં આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે. તો તપાસ કરનાર અધિકારી જેડી પ્રોય સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે. અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 એફઆઈઆર છે. એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025નો ફેટલ દાખલ થયેલો છે. આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે. અને માનનીય હાઈકોર્ટ જે છે ત્યાં 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરવામાં. આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલાં પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને આ કેસને જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે. આ ઘટનામાં આગળ જે પણ અપડેટ હશે અમે તમને જણાવતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.